અમારે તો એક એવા મોંઘેરા મહેમાન છે જે આવું તો કરે છે પણ આવતા જ નથી. સૌ કોઈ એની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છીએ. સમજી ગયા ને? એ મહેમાન છે વરસાદ. ભાઈ વરસાદ નહીં પણ વરસાદ જેવું વાતાવરણ તો છે જ, એટલે થયું કે ચલો આજે ભજીયા બનાવું. અરે ઘરમાં બેસન નથી ચોખાનો લોટ, તો ભાઈ આ ભજીયા બનાવવા કઈ રીતે? આઈડિયા, વગર બેસન અને વગર ચોખાના લોટે આ ભજીયા આપણે તૈયાર કરી લઈએ. ન કોઈ સ્પેશિયલ લોટ અને ઘરમાં જ રહેલી બધી વસ્તુઓથી આ ઇન્સ્ટન્ટ 5 મિનિટ ભજીયા ઝટપટથી તમે તૈયાર કરી લો. અને છે ને બહારથી એકદમ જ કુરકુરા અને અંદરથી રૂ જેવા પોચા. તો આજના આપણા સ્પેશિયલ ભજીયા બનવાના છે બટાકા અને ડુંગળી સાથે. પણ આમાં ન તો આપણે બેસન વાપરવાના છીએ ના ચોખાનો લોટ. તો આ બનાવશું શેમાં? ચલો જોઈ લઈએ. તો આજના ભજીયા માટે મેં 2 બટાકા લીધા છે અને એની છાલ આપણે કાઢી નાખશું. તો આજે જે આપણે માપથી બનાવવાના છીએ એમાં 2 બટાકા અને 2 ડુંગળીની જરૂર છે. બંને બટાકાની છાલ કાઢ્યા પછી આપણે એને છીણી લેવાના છે. આને ખમણવા માટે મોટી ખમણી નથી લેવાની, આપણે આ પ્રકારની મીડિયમ સાઇઝની ખમણી લેવાની છે. જો આપણે મોટી ખમણી લઈશું તો મોટા લચ્છા થશે અને ભજીયામાં એના પીસીસ આવશે. તો આવી જ રીતે બંને બટાકાને ખમણી લીધેલા છે. અને આ રીતે એકદમ ઝીણું ખમણવાથી એક બીજો પણ ફાયદો થાય છે કે આપણા ભજીયા અંદરથી એકદમ જ નરમ અને સોફ્ટ બનશે. હવે આ ખમણેલા બટાકાને એક વાટકામાં કાઢી લઈએ અને આને સરસ રીતે એક વખત ધોઈ લઈએ, જેથી કરીને તે કાળા બી નહીં પડે અને એક્સ્ટ્રા સ્ટાર્ચ હશે એ બધો નીકળી જશે. બટાકામાંથી બધું જ પાણી કાઢી નાખવાનું છે, એટલે એને એક ચાળણીમાં કાઢી લેશું અને પછી હાથોની મદદથી આવી રીતના નીચવીને પણ જે બી એક્સ્ટ્રા પાણી છે એ બધું જ કાઢી લેશું. હવે અહીંયા 2 ડુંગળી લીધેલી છે, એની પણ છાલ કાઢીને અને ઝીણી સુધારીને આ રીતના લઈ લેશું. તો ડુંગળી અને બટાકા બંને તૈયાર થઈ ગયા છે. તો ચલો હવે ભજીયાનો લોટ પણ તૈયાર કરી લઈએ. તો એક મોટા વાટકામાં આપણે લઈ લેશું આ ડુંગળી જે આપણે હમણાં સુધારી હતી એ, અને એમાં જ આ બટાકાનું છીણ પણ એડ કરી દઈશું. એક લીલા મરચાંને ઝીણું સુધારીને આમાં નાખી દઈશું. સાથે જ કોથમીરને ધોઈને સમારીને એ પણ આમાં એડ કરી દઈશું. હવે કોઈ પણ ભજીયા બનાવવા લોટ તો જોઈએ જ. તો આજે આપણે આમાં વાપરવાના છીએ ઘઉંનો લોટ, જે આપણે રોટલી પરોઠામાં જે વાપરીએ છીએ આ એ જ લોટ છે. તો આજે આપણે 2 કપ ઘઉંના લોટમાંથી ભજીયા તૈયાર કરવાના છીએ. તો છે ને એકદમ જ સહેલું માપ, 2 કપ ઘઉંનો લોટ અને 2 બટાકા અને 2 ડુંગળી, સાથે અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખ્યા છે, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું, સાથે જ અડધી ચમચી જીરું નાખ્યું છે. આમાં જીરુંનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને અડધી ચમચી અજમો પણ જરૂરથી નાખજો, એનો બી સ્વાદ તો ભજીયામાં ખૂબ જ સરસ આવશે. હવે જે વસ્તુ એડ કરવાના છીએ એ તો જરૂરથી નાખજો. 1 ચમચી કસૂરી મેથી, આનાથી ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આનાથી બહુ જ સરસ ફ્લેવર્સ આવશે. અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, સાથે જ અડધી ચમચી ગરમ મસાલો અને ચપટી હિંગ ઉમેરીશું. ચીલી ફ્લેક્સ તો મેં નાખ્યા હતા, પણ થોડું લાલ મરચું બી હું નાખું છું તીખાશ માટે. આ કશ્મીરી લાલ મરચું છે. હવે ચમચીની મદદથી આ વસ્તુઓને પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી જ આમાં આપણે થોડું કરીને પાણી ઉમેરતા જઈશું. તો આ 1 કપ પાણી લીધું છે, એ થોડું કરીને આપણે આમાં ઉમેરતા જશું અને આને મિક્સ કરતા જઈશું. તમારા ઘરે કોઈ વખત મહેમાન આવી જાય કે પછી તમને જ ઘરમાં ભજીયા બનાવવાનું મન હોય પણ બધી વસ્તુઓ ન હોય, તો તમે આ રીતે ઘઉંના લોટના ભજીયા જરૂરથી બનાવજો. આ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હવે 1 કપ પાણી તો આમાં વપરાઈ ગયું છે અને હવે આપણે બીજું કપ પાણી બી આમાં થોડું કરીને એડ કરી રહ્યા છીએ. તો લગભગ પોણા 2 કપ જેટલા પાણીની આમાં જરૂર પડી છે. આ રીતનું આપણે આવું ઘાટું જ બેટર રાખવાનું છે, પતલું નથી કરવાનું, નહીં તો પછી બરાબર ભજીયા નહીં પડે. હવે આ ભજીયાનું બેટર તો આપણે તૈયાર કરી લીધું છે, પણ આ ભજીયાને એકદમ જ ક્રિસ્પી બનાવવા માટે આપણે આમાં એક હજી વસ્તુ ઉમેરશું અને તે છે સૂજી. આમાં આપણે
4 ચમચી જેટલી સૂજી નાખવાની છે. હવે આ મિક્સચરને સારી રીતે મિક્સ કરી લઈએ. પછી જો જરૂર લાગે તો આપણે આમાં બીજું પાણી ઉમેરશું. અત્યારે પાણી નથી ઉમેરવાનું. આને રેસ્ટ બી આપવાની બિલકુલ જરૂર નથી. જ્યાં સુધી આપણે તેલ ગરમ મૂકીએ અને તેલ ગરમ થાય ત્યાં સુધી આને રેસ્ટ પણ મળી જશે અને આપણા ભજીયા બનશે એકદમ બરાબર. તો તેલને પણ ગરમ થવા માટે ગેસ ઉપર મૂકી દઈશું. બસ હવે સૂજી મિક્સ થઈ ગઈ છે. હવે આ ભજીયા ક્રિસ્પી તો બનશે જ, પણ સાથે સાથે અંદરથી એકદમ જ રૂ જેવા પોચા બને એના માટે આપણે આમાં એડ કરશું ખાવાનો સોડા. તો આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા આમાં ઉમેરીશું. ધ્યાન રાખજો કે આમાં વધારે સોડા નથી આપણે ઉમેરવાનો, નહીં તો ભજીયા થોડા કાળા બનશે અને ખાતી વખતે થોડા કોરા પણ લાગશે. આ રીતના એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે. આવી રીતે એક જ ડાયરેક્શનમાં ફેટવાથી એમાં એર બબલ્સ ક્રિએટ થશે અને આપણા જે આ ભજીયા છે એ એકદમ જ સોફ્ટ બનશે. આ ચાખીને કોઈ કહી જ નહીં શકે કે આ બન્યા છે ઘઉંના લોટમાંથી. તમે જોઈ શકો છો કે આ બેટર કેવું ફૂલી ગયું છે. હજી આપણે 1 મિનિટ આવી રીતે એને ફેટી લઈએ. તો જો તમે આ બધી ટિપ્સ ફોલો કરીને આ રીતે આ ભજીયા એક વખત બનાવી લીધા તો મારી ગેરંટી છે કે ઘરમાં તો આ બધાના ફેવરેટ બનવાના છે. બેટર બનાવવામાં લગભગ 1.5 કપ જેટલું પાણી વપરાણું છે. હવે જે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂક્યું છે એમાંથી આપણે 2 ચમચી જેટલું તેલ લઈ અને આમાં ઉમેરીશું. આ ટીપ તો તમે કોઈ પણ ભજીયા બનાવતા હો એના માટે એકદમ યુઝફુલ છે, ઉપયોગી છે. આનાથી પણ બહારનું પડ છે એ ક્રિસ્પી બનશે અને અંદરથી જે પકોડા છે એ એકદમ જ પોચા બનશે. હવે બસ હલકા હાથે આને મિક્સ કરી લઈએ અને ગરમ તેલમાં આપણે નાના નાના ભજીયા ઉતારી લઈએ. તમારે વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલ એકદમ જ સરખી રીતે ગરમ થયેલું હોવું જોઈએ. ગરમ થઈ જાય પછી આપણે ફ્લેમને ધીમી કરી દઈશું અને પછી જ એક પછી એક બધા ભજીયા આમાં પાડશું. જેટલી જગ્યા હોય એ પ્રમાણે તમે ભજીયા આમાં એડ કરી શકો છો અને પછી તમે મીડિયમ ફ્લેમ કરી શકો છો અને આને આપણે તળશું આવી રીતે મિક્સ કરતાં કરતાં બંને બાજુથી ચારે તરફથી. અને આ રીતે એકદમ ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. તો આવી જ રીતે આપણે બીજા ભજીયા પણ તળી લઈશું, પણ બીજી વખતમાં પાછું તેલને સરખી રીતે ગરમ કરશું અને હવે ગેસને ધીમો કરી દઈશું અને પછી જ બીજા ભજીયા પાડશું. ચલો તો આ બીજા ભજીયા બી ઝટપટથી તૈયાર થઈ ગયા છે. તો હવે રાહ કોની જોવાની? તો તમે પણ બનાવી લો આજે જ આ ઘઉંના એકદમ જ ટેસ્ટી ભજીયા અને સાથે આવા મરચાં હોય તળેલા તો આહા મજા જ આવી જાય. અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને જણાવજો કે રેસીપી કેવી લાગી.